નમસ્કાર મિત્રો, તો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। જો તમે ફરવા અથવા કે પિકનિક મનાવવા કે પ્રકૃતિનો આનંદ માણવા જવાની તૈયારી કરતા હોય અને જો તમને કોઈ જગ્યા ન મળતી હોય તો તમને આજના વિડીયોમાં એ બેસ્ટ જગ્યા દેખાડી, જ્યાં ચારે બાજુ વનરાય અને સુંદર વાતાવરણ વચ્ચે એક મહાદેવનું મંદિર આવેલું છે। તો ત્યાં ખૂબ જ સરસ મજાની જગ્યા આવેલી છે, જ્યાં તમે પ્રકૃતિનો આનંદ પણ માણી શકશો અને શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન પણ કરી શકશો। તો આ જગ્યા ક્યાં અને કઈ જગ્યા આવેલી છે તે બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં આપીશ, માટે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ જયદીપ બંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, તો મારી આ યુટ્યુબ ચેનલ જયદીપ બંખોડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમને બિલેશ્વર મહાદેવના આજે તમને હું દર્શન કરાવીશ। જે જગ્યા આવેલ છે વિચ્છેથી તમે જસદણવાળા હાઈવે પર જાવશો, જ્યાં ઝીંગળગઢનો ઢાળ ઉતરીને ત્યાં બીડ પૂરું થાય છે, ત્યાં આ પાટિયું પડે છે। માત્ર 2 કિલોમીટર અંતરે અહીંથી આ બિલેશ્વર મહાદેવની જગ્યા તરફ જાય છે। તો મિત્રો, ચોમાસામાં ફરવા માટે અને પિકનિક મનાવવા માટે અથવા કે જો તમે પ્રકૃતિનો આનંદ માણવા માટે જતા હોય તો અવશ્ય આ બિલેશ્વર મહાદેવ તમે અવશ્ય જશો, કારણ કે અહીંયા પ્રકૃતિનું સૌંદર્ય એવું અહીંયા નજારો છે, જ્યાં ચારે બાજુ પહાડ અને લીલુંછમ વાતાવરણ તમને આ જગ્યા જોવા મળશે। ત્યાં માત્ર અહીંયા બિલેશ્વર મહાદેવનું મંદિર જ છે, કોઈ ગામ નથી। આ ગુંદાળા પાસે આ મંદિર આવેલું છે, જે હિંગળગઢનો બીડ છે તેને કાંઠે છે। તો મિત્રો, આપણે બિલેશ્વર મહાદેવના મંદિર પહોંચી ગઈએ છીએ। આગળ તમને હું પ્રકૃતિ અને અહીંયા લીલુંછમ વાતાવરણ છે તે દેખાડીશ, માટે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો। તો મિત્રો, હવે તમને હું દર્શન કરાવીશ અહીંયા આવેલ બિલેશ્વર મહાદેવના, જે અહીંયા ચારે બાજુ પહાડની વચ્ચે આ બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। સૌપ્રથમ આપણે દર્શન કરી લઈએ મહાદેવના। તો મિત્રો, અહીંયા જે બિલેશ્વર મહાદેવનું મંદિર છે તેની ઉપર શિખરબંધ બાંધેલો છે, ત્યાં 12 જ્યોતિર્લિંગની અહીંયા કલાકૃતિ કરવામાં આવી છે, જ્યાં 12 જ્યોતિર્લિંગના તમને ઉપર પણ દર્શન થઈ શકશે।
તો મિત્રો અહીંયા બિલેશ્વર મહાદેવની જગ્યા છે, ત્યાં ગૌશાળા ખૂબ જ વિશાળ જગ્યામાં અહીંયા ગૌશાળા પણ આવેલી છે, જ્યાં ગાયોની સેવા અહીંના ટ્રસ્ટીઓ દ્વારા પણ કરવામાં આવે છે. અને તથા આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં નાની પ્રાથમિક શાળા પણ છે, જ્યાં બાળકો હાલમાં અત્યારે ભણી રહ્યા છે. તો ખૂબ જ સરસ મજાની આ જગ્યા છે. ત્યારબાદ મિત્રો અહીંયા કાળ ભૈરવ તથા બટુક ભૈરવનું પણ નાનું અમથું દેવળ છે, જ્યાં હું તમને આગળ દર્શન કરાવીશ. તો મિત્રો આ જે બિલેશ્વર મહાદેવનું મંદિર છે, તેના મંદિરના પરિસરમાં અહીંયા દુર્ગા માતાજીનું પણ મંદિર છે, તથા અહીંયા જે સંતો મહંતો થઈ ગયા તેની સમાધિને પણ સ્થાન અનેક છે. તો મિત્રો જોઈ શકો છો, આ છે ફણીદાર કાંટાવાળું જે તમે અત્યારે જોઈ રહ્યા છો, તેની ઉપર આ મહંત જે ગિરિબાપુ કરી છે તે અહીંયા તે અનુષ્ઠા કરતા હતા. તો મિત્રો ખૂબ જ સરસ મજાની આ બિલેશ્વર મહાદેવની જગ્યા અહીંયા આવેલી છે, જ્યાં ઘણા બધા નાના મોટા દેવળ પણ છે, જ્યાં પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો આ બિલેશ્વર મહાદેવનું ખૂબ જ સરસ મજાનું એવું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મંદિર આવેલું છે. તમને જતાં જ અલગ અહેસાસ થશે. ત્યાં ચારે બાજુ હરિયાળી, નદી અને ચારે બાજુ પહાડો છે, જ્યાં તમને જો તમે ફરવા જતા હોય અથવા કે પ્રકૃતિનો આનંદ માણવો હોય તો તમારા માટે આ બેસ્ટ જગ્યા છે. તો મિત્રો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો વિડીયોને લાઇક, શેર તથા આપણી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને મારા આ યુટ્યુબ ચેનલમાં તમને આવા ધાર્મિક સ્થળોના ઇતિહાસ સાથે દર્શન કરવા મળશે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.